નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો શનિવારે જે આપણે એક અનુમાન આપ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી જે ચોમાસું આગળ વધી રહ્યું છે અને એમાં પણ નૈઋત્યનું ચોમાસું છે એ શ્રીલંકાના ઉત્તર ભાગ ઉપર જે સ્થિર થયું હતું એ ગઈકાલથી ફરીથી મજબૂત થઈ અને આગળ વધવાનું ચાલુ કરી દીધું છે। અત્યારે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ ચાલી રહ્યું છે। નૈઋત્યનું ચોમાસું આમ તો અંદોબર નિકોબાર ટાપુ બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોની અંદર પ્રવેશી ગયું છે, સાથે અરબ સાગરની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે, જેની પશ્ચિમ પાંખ હોય એ અરબ સાગરની અંદર આવી ચૂકી છે અને હવે કેરળથી માત્ર 50 કિલોમીટર ચોમાસું દૂર છે આજની તારીખે। એટલે કે આજે 25 મે 2026ના રોજ અમારું જે લાસ્ટ પ્રિડિક્શન છે આજની તારીખનું એ મુજબ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું કેરળથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને હવે આ ચોમાસું છે એ આવતીકાલે 26 તારીખ અથવા તો 27 મેના રોજ ગમે ત્યારે કેરળની અંદર આ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે। સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં 1 જૂને પ્રવેશતું હોય છે। આ વર્ષે 4 થી 5 દિવસ ચોમાસાનો પ્રવેશ વહેલો થવા જઈ રહ્યો છે અને હવે લગભગ આવતીકાલે 26 મે 2026 અથવા 27 મે 2026 બેમાંથી કોઈ પણ દિવસે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થશે અને એની જાહેરાત છે આઈએમડી દ્વારા કરવામાં આવશે। આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે કેન્દ્રીય હવામાન વિભાગ પણ કહીએ છીએ। કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી નૈઋત્યના ચોમાસાની જાહેરાત 26 અથવા તો 27 મેએ કેરળમાં પહોંચી ગયું એવી રીતના કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે।